તો હેલો મિત્રો, નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે રજાનો દિવસ હતો તો આપણે જઈ રહ્યા છીએ છાબલી મહાકાળી માના દર્શન કરવા માટે। બસ નીકળી ગયા છે, રસ્તામાં જ છીએ। હિંમતનગરથી આગળ એક કાચો રસ્તો મળી ગયો છે, ત્યાં પહોંચી ગયા છીએ। વિડીયોમાં બન્યા રહેજો। આપણે હવે ગાડીમાં ગીતો ચાલુ કરીશું। આ મેપના કારણે કાચો રસ્તો એક વચ્ચે મળી ગયો છે। ગીતો ચાલુ કરીએ આપણે થોડી વારમાં, એટલે વિડીયોમાં બન્યા રહેજો તમે। જો વળંકો જોરદાર આવી રહ્યા છે હો। ચાલુ કરીએ ગીતો હવે। केनाल वाला रास्ते के तो आपने क्या रास्ते आया वाले आ केनाल आ बाजू केनाल है और पे हमारा चकलो आज भी बनाया आपको गला नो लपड़े आने वीडियो आई ना आज तो मैं बंद करे वो तो हम तो होशियार है यार नका शूट થઈ જાય એમ છે। आ केनाल से बता दो नहीं हमारे नहीं बताओ तो આપણે રસ્તો નહીં બતાવો જંગલમાં આયા હવે મેપ ના આવે દીના ના મણી આશો આ ટૂટું દીના પેલું કીધું ના પૂછે હવે હું કેરો છે। મિત્રો હવે આગળ નીકળ્યા એટલે જો ડેમ આવ્યો। પાણી ભરેલું છે, જોરદાર ડેમ છે, વચ્ચેથી રસ્તો પસાર થયો છે। જો આ બાજુ પણ પાણી ભરેલું બહુ છે। જ્યારે વરસાદ આવતો હોય ત્યારે રોડ ઉપરથી નીકળતું હોય છે। જો વિષ્ણુ ફોટા પાડેલો છે ડેમના, મોટા પાયે ડેમ છે। આખું પાણી ભરેલું છે બે બાજુ, વચ્ચે રસ્તો નીકળ્યો છે। હવે આપણે આગળ જઈશું। હા અમે ડુંગર દેખાયેલો છે, ક્યારના વાત જોઈને બેઠા છીએ કે ડુંગરા હમણાં આવો થોડો આગળ દેખાયેલો છે ડુંગર જોઈએ। લાગે આપણે આગળ જઈએ, રસ્તો કાચો છે, ધીમે ધીમે ગાડી લઈને જઈએ છીએ। લીલો છમ ડુંગરો દેખાઈ રહ્યો છે। જો આમ તો એમ લાગે કે નજીક જ છે પણ દૂર છે ડુંગરો। ધીમે ધીમે જઈએ તાન, બીજું શું। ગરમી લાગે છે સખત હો, પાણીના ખાડા પણ આવે છે જો વચ્ચે। આ સામે ડુંગર દેખાઈ રહ્યો, જો પથ્થર દેખાઈ રહ્યા છે, જેમ જેમ નજીક જઈએ એમ વળાંકી એવા આવે છે ને। હવે સાબલી આપણે પહોંચવા છે, થોડી વારમાં હવે સાબલી પહોંચી જઈશું। પહોંચી ગયા સાબલી, જો સાબલી પહોંચી ગયા આપણે। હવે આપણે ઉપર ચડીશું ડુંગર ઉપર, મહાકાળી માતા દર્શન કરવા માટે। ઉપર રોડ પણ છે અને સાઈડમાં સીડીઓ પણ આપેલી છે ઉપર ચડવા માટે। એટલે આપણે હવે રાગે ત્યાંથી જો સીડી મારફતે ઉપર જઈશું। એક્ટિવા બાઇકો પણ જાય છે, જો બાજુમાં સીડીથી આપણે હવે રાગે ઉપર ચડીશું ત્યાં। આ બાજુ જુઓ ડુંગર, આ બાજુ પણ ડુંગર છે નાના। અને આ બાજુ રોડની સાઈડમાં સીડી હતી, જો ફાલ્ગુની, હરેશ, બિપિન, કૃપાને ચડી રહ્યા છે રાગે। બહુ મોજમાં છે, જો કેવા રાગે ચડી રહ્યા છે। જો આ બાજુ વિષ્ણુ થાક્યો છે, જો ગરમી લાગે છે જબરી। દિનેશ કુમાર ધીમે ધીમે જો સીડી મારફતે જેવા જાય છે ઉપર। એ તો ઘણું ઉપર ચડવાનું છે। જો આ બાજુ સીડી રાગે આ બાજુ રોડ ઉપર જાય વિષ્ણુ। પબ્લિક બધી રાગે ચડે છે। જો ગાડી હોય તો ગાડી પણ જાય ઉપર।
જો બધા રાગે રાગે ફેમિલી અંગત જ્યાં છે રાગે રાગે જઈએ આપણે. રજાનો માહોલ હતો તો ફરી લઈએ થોડું. લોકેશન સારું છે એટલે કીધું હળો જઈ આવીએ. જો ઉપરથી બાઇક પણ ઉપર જાય છે, વળંકીએ છે ઉપર. ઉપર ઘણું છે, બાઇક ગાડી જાય ઉપર, પણ ધીમે ધીમે હાચવીને ચડવું પડે ભાઈ. એટલે આપણે રિસ્ક લીધું નથી એવું. શાંતિ જો સામે ઇકો પડી જો, પણ આપણે ધીમે ધીમે ચાલીને જઈએ તો મજા આવે, ફરવાની પણ મજા આવે. આ બાઇક પડ્યું છે વચ્ચે જો, તો બધું જોવા મળે યાર. ગાડી લઈને જઈએ તો ઉપર જઈને સીધું ઉતરવાનું થાય એવું થાય. એના કરતાં શાંતિ ચાલીને જઈએ તો બહુ મજા આવે, ફરવાની પણ મજા આવે અને બધું જોવા મળે નવું નવું. આપણે જે રજાનો માહોલ છે, રજા હતી તો ઉપયોગ કરી લીધો આપણે. પબ્લિક ધીમે ધીમે દિનેશ સર વિષ્ણુ રાગે રાગે ચડી રહ્યા છે. જો ઉપર આ બાજુ ફાલ્ગુની સીડીઓ પાઇપો પકડી પકડી જો રાગે રાગે જાય છે ને. જીલો હરેશ કાકા જોડે છે જીલો. ઉમંગમાં છે હતા ફરવાના, એટલે થાક તો લાગે એવું લાગતું નહીં. જો હવે મસ્ત લોકેશન આવી તે જિલ્લાના ને એના ફોટા પાડેલા છે હરેશની. મસ્ત બધાના ફોટા બોટા પાડ્યા છે કે પહાડ જિલ્લા બહુ મસ્ત છે. એમ કેવું અંબાજી જેવું લાગે છે. અંબાજીમાં પહાડો છે એવું જ છે. આજે ઉપર ચડવાનું તો બાકી જ છે. આપણે ધીમે ધીમે ચડીએ જ છે ઉપર. હજી આ તો વચ્ચેનો સીન છે. આજે ઉપર જઈશું રાતે બહુ મસ્ત મસ્ત આવશે ઉપર તો પહાડ. મોટા મોટા મસ્ત પથ્થર મૂકેલા છે આ બધા જુઓ. હવે આપણે ઉપર જઈશું રાગે રાગે. જો ઉપર ચડવાનું છે, સામે દેખાય છે ને રોડથી સામે જોશો એટલે મંદિર દેખાય રહ્યું જો. ના ઉપર ચડવાનું છે છીક આપણાથી. ચલો હવે આગળ રાગે રાગે ઉપર ચડીશું. હવે બચ્ચા લોકો ચડી રહ્યા છે. બચ્ચા બહુ મૂડમાં છે જો અત્યારે તો. એ થોડી વારમાં પહોંચવાના છે જો. ગાડી ઉપર જાય રહી જો. એ મંદિર નજીક પહોંચવા છીએ હવે આપણે. એ મંદિરનો ગેટ આવશે હવે ઉપર પહોંચી જાય છીએ. એ આ ગેટથી હવે આપણે સીડીઓ ઉપર ચડીશું મંદિર ઉપર જવા માટે. ત્યાંથી હવે રાગે રાગે સીડીઓ આપણે ચડીએ ઉપર. જો ઉપરથી આપણે સીન લીધો છે એટલે જો ચલો મસ્ત પહાડ દેખાય. સામે સીડી છે, આ બાજુના પથ્થર જો ખાલી કેવા છે જો મસ્ત છે જો. પબ્લિક જો જોવે બધા વિડીયો ફોટોગ્રાફર ફોટા જ પાડે છે બધા જો. આપણે પણ બહુ રીલો બનાવી, મજા આવી ગયો. જો અહીં સીડીથી ઉપર જવાનું મંદિરનો મહાકાળી માના દર્શન કરવા માટે ઉપર. જો અમારે બિપિનભાઈ અને કૃપાબેન જઈ રહ્યા છે. ત્યાંથી બાજુમાં પથરા જો ડુંગર કેવા છે જો. ઉપર મંદિર છે જો. ઉપર વિષ્ણુ ને દિનેશ રહ્યા. બસ હવે રાગે રાગે આપણે ઉપર ચડીએ. વચ્ચે રસ્તામાં થાક લાગે તો બસ બેસી ગયા જો. હરેશની જીલ ને બધા જો બેઠા થાક ખાઈ રહ્યા છે બધા. આરામ કરીને ચડીએ રાગે રાગે આપણે ઉપર. ઠીક હવે મંદિર ઉપર પહોંચી ગયા આપણે. આ ઉપરનું લોકેશન છે. આ વાંદરો ઉપર બેઠો જો. આ મંદિરના ઉપરનું મસ્ત વાતાવરણ છે જો. આ બાજુનું લોકેશન પાણી ભરેલું છે. મસ્ત મસ્ત પથ્થર છે. ઉપર બેઠા છીએ આપણે રીલો બનાવીએ છીએ. આ જીલને અમે બે જોડે ઉભા રહીને રીલ બનાવી છે એક. આપણે ઇન્સ્ટાગ્રામમાં આવશે જ. જેવી સરકાર આઈડીનું નામ છે. બીજી મિસ્ટર વિક્રમ આસલ. બે આઈડીમાં આપણે રીલો પોસ્ટ કરવાની જ છે. જે રીલો બનાવી તો આ નીચેનું સૌંદર્ય જો ખાલી બસ મસ્ત લાગે છે જોરદાર. એમ પબ્લિક ફોટા મસ્ત રીતે જો પડે કેવી રીતના જો. આ બાજુ તો ઘોડા છે. ઘોડા પર બેસીને પબ્લિક જો ફોટા પડાવે છે, વિડીયો બનાવે છે. આ નદીનું જો સામે નદીનું પાણી જેવું દેખાય છે. આમ
લાગે છે ને બસ જબરજસ્ત છે. જો ઉપર સામે મંદિર રહ્યું, બાજુમાં આખું વાતાવરણ જોરદાર છે. જો આ બાજુ આ ઉપર આપણે ઘંટ વગાડવા માટે ચડ્યા છીએ માતાજી. એ જો આવી રહ્યો. ઠીક, આ ઉપરનો સીન છે. વાદળછાયું વાતાવરણ છે, વરસાદ નથી એટલે સારું છે. આમ કેવું વાદળછાયું વાતાવરણ છે. નીચે ઉતરી ગયા આપણે હવે. બાજુ જો મંદિર પેલી બાજુ છે. જેને વરસાદ આવવાનો હોય ને એવું કરી મૂકી છે વાતાવરણ. તો આ ડુંગરની આજુબાજુમાં જો એ ડુંગરમાં ફોટા પાડવા જઈ રહ્યા હતા. જોરદાર લોકેશન છે એટલે ફોટા પાડે, રીલ બનાવે. આપણે રીલ બનાવેલી એક આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવશે જ રીલ. આ બાજુ પહાડો મસ્ત છે. આપણે પેલી વિક્રમ ઠાકોરવાળી રીલ બનાવીએ, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. અમે સ્ટેન્ડમાં હાલે છે ને રીલ, ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ કરવાની જ છે. આ રીલ બનાવી છે આપણે. જેવી સરકાર આઈડીમાં આવશે આપણે ઇન્સ્ટાગ્રામમાં. પછી પાછળનું લોકેશન બતાવો. જો ઉપરથી આ આજુબાજુનું લોકેશન છે. જો ખાલી તમે જબરજસ્ત લાગે છે એમ. જો વચ્ચે રોડ છે, બે બાજુ પહાડો છે, વચ્ચે રોડ નીકળેલો છે, સીધો મંદિર ઉપર આવે છે. ત્યાંથી ઉપર ચડવાનું આવે છે, બરાબર ને. પાછળનું લોકેશન જો કેવું મસ્ત દેખાઈ રહ્યું છે. ખેતરો દેખાય છે ને આમ, આજુબાજુ પહાડ, ખેતર જોરદાર લાગે. બસ બહુ મજા આવી ગઈ હો ફરવાની. કેમ કે પહાડો જેટલા મસ્ત લાગે છે ને કે લોકેશન એટલે જોરદાર. આમ વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ લાગે, ઉપર હવા એટલી ઠંડી આવે, આજુબાજુ પહાડો એવા ડુંગરો બધા. જો છોકરો પણ છે, જો આ મંદિરના ઉપરનું છે. આ બાજુના ડુંગરો જો વિષ્ણુ ફોટા પડવા મળે છે. નીચે જતા રહ્યા બોલો ઠીક પહાડોમાં અંદર બધા. એટલા મસ્ત પહાડ છે એટલે ફોટા પાડવાની બહુ મજા આવે. વાતાવરણ એટલું બહુ મસ્ત છે અને લોકેશન પણ મસ્ત, એટલે બહુ મજા આવી ગઈ ફરવાની એમ. બહુ એન્જોય થઈ રહ્યો છે આજે. રજાનો માહોલ હતો ને, એન્જોય ફૂલ એન્જોય કરી રહ્યા છે. જો મજા આવી ગઈ, બહુ મજા આવી. તમે પણ ફ્રી હોય તો એક વખત ફરવા જજો. છાબલી, હિંમતનગરથી આગળ છાબલી મહાકાળી માનું મંદિર છે. જો હરેશ ફોટા પાડે છે. આ બાજુ જો ડુંગર ઉપર પેલી બાજુ, હા ક્યાં બેઠા છો પબ્લિક જેવા છે ને. જબરજસ્ત લાગે, અંબાજી જેવું લાગે છે કે પહાડો જેવા છે ને. આમ ડુંગરા આજુબાજુ જોઈએ એટલે ડુંગરા, લીલુંછમ વાતાવરણ, ઘાસ કેવું સાઈડમાં દેખાય. જો ડુંગર આમ લાગે કેવું મસ્ત. સામે જો પહાડ જેવો લાગે, દૂરથી તો એટલા મસ્ત પહાડ લાગે ને. બિપિન રીલ બનાવીએ આપણે હવે. સોંગ સાથે આવશે ઇન્સ્ટાગ્રામમાં આપણી રીલ. પહાડોમાં જોત ખરી, આમ મોજ કરી રહ્યા છે. જુઓ ને, બહુ મસ્ત એન્જોય કર્યો. બસ હો, મજા આવી ગઈ એમ. થાક પણ બિલકુલ નહીં લાગે. ઉપર ચડ્યા પણ થાક નહીં લાગે બિલકુલ. કેમ કે વાતાવરણ એવું મસ્ત ઠંડુ હતું ઉપર. હવા બહુ મસ્ત ઠંડી ઠંડી આવે એટલે એ મજા આવી ગઈ રીલો બનાવવાની. મસ્ત એવા બધા ફોટા પાડ્યા, રીલ બનાવી. હા જો હરેશ, દિનેશ કુમાર એને મસ્તીમાં મસ્ત ફોટા પાડે. હા દિનેશ કુમાર ફોટા પાડી રહ્યા છે વિષ્ણુના. આ ઉપરનું લોકેશન છે. ઉપરથી આપણે આમ બનાવીએ છીએ વિડીયો. ચારે ઉપર ફેરવીને બતાવીએ છીએ. જો ચારે ઉપરથી આમ ડુંગરા દેખાય છે. આ બાજુ ફરતા જઈએ એટલે જો ઊંચા ઊંચે જો છે. આ બાજુ મહાકાળી માનું ત્રિશુલ છે જો ઉપર. આ બાજુ સામે મંદિર છે. એ મંદિરમાં લાઈન બહુ છે હો ભાઈ, પબ્લિક બહુ જ આવે છે.
હજી ફોટા તો પાડી જ રહ્યા નથી. જેટલા ફોટા પાડો એટલા ઓછા છે, કેમ કે લોકેશન એવું છે એટલે ફોટા પાડવાની બહુ મજા આવી ગઈ. ઉપરથી આપણે વિડીયો લીધો છે, ઉપર ઢાબા જેવું બનાવેલું છે. ઉપર જુઓ પહાડ ઉપર કેવું મસ્ત બનાવ્યું મંદિર માતાજીનું. તો ઉપરથી આપણે વિડીયો લીધો છે જુઓ, છે ને. હવે આપણે આગળ નીચે ઉતરીશું. 102 નીચે ઉતરી છે એટલે રીલ બનાવીએ કીધું. નીચે ઉતરતા નહીં. જો આ નીચેનું છે, આ બાજુ લોકેશન નીચેનું. પછી ગાડી આવી ગઈ આપણે છેલ્લો વિડીયો. આ ગાડીની લોકેશન. હવે ગાડીમાં બધા બેહાડીશું આગળ, પછી જઈશું ઘેર. વિડીયો શેર કરજો ગમે તો. જય માતાજી, જય મહાકાળી.